હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાટ। અત્યારે હું મહીસાગર જિલ્લાના લવાણા ગામ ખાતે જે રોડની બાજુમાં આવેલી જે જમીન છે મોજે લવાણા તાલુકા ખાનપુરના સર્વે બ્લોક નંબર 403 જૂના સર્વે નંબર 146 વાળી જમીન, જે જમીન આ ગામના રહીશ અને આ જે જમીનના મૂળ માલિક છે, મૂળ કબજેદાર છે, હાલ પણ એમનો જમીન ઉપર કબજો છે, પરંતુ આ જમીન ના ખોટા દસ્તાવેજો, બનાવટી દસ્તાવેજો બનાવીને આ જમીન એમની પાસેથી પડાવી લેવાનો જબરજસ્ત કાવતરું ભૂમાફિયાઓએ કર્યું છે। અને આ બેન છે એ વિધવા છે, એમના ઘરવાળા, તમારા ઘરવાળા ક્યારે ઓફ થઈ ગયા? વર્ષ 2013માં એમના ઘરવાળાનું અમોત થયેલું છે અને એમના ઘરવાળાના મૃત્યુ બાદ આ જે ભૂમાફિયાઓ સક્રિય થઈ અને આ રોડ ટચ જમીન છે એ જમીન પડાવી લેવા માટે ખોટા દસ્તાવેજો, બનાવટી દસ્તાવેજો બનાવી અને આ વિધવા બેનની જમીન એમના નામે કરી લીધી છે। અને અત્યારે આ જે પરિવાર છે એ રોડ પર આવી જાય એ પ્રકારની પરિસ્થિતિ બનવા પામી છે। તો મારી સરકારી તંત્રને, અહીંના કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી છે, તમે આવા ભૂમાફિયાઓને છાવરવાનું બંધ કરો। અમે તમને તારીખ 3/10/2025ના રોજ લુણાવાડા કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે, પરંતુ આજ દિન સુધી તમે અમારી ફરિયાદનો કોઈ પણ પ્રકારના પગલાં આ ભૂમાફિયાઓ વિરુદ્ધ લીધા નથી। તો મહેરબાની કરીને અમને રોડ પર ઉતરવા માટે મજબૂર ન કરતા આ જે પીડિત પરિવારો છે એમને ચોક્કસથી ન્યાય અપાવવાનું કામ કરજો, નહીતર આ જે પીડિત પરિવારો છે એમને સાથે રાખી અને કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી સમક્ષ અમારે દેખાવો, ધરણા કરવાની જરૂર પડશે તો અમે દેખાવો, ધરણા કરીશું। આખા જિલ્લામાં ન્યાયયાત્રા કાઢવાનો જો જરૂર પડશે આખા જિલ્લામાં ન્યાયયાત્રા કાઢીશું। પરંતુ આ જે ગરીબ પીડિત પરિવાર છે, જે વિધવા મહિલા છે, એ વિધવા મહિલાને અમે ન્યાય અપાઈને રહીશું। તમે વિચાર કરો, જે બેન વિધવા બની ગયા છે, એમનો પરિવાર છિંડભિન્ન થઈ ગયો છે એમના ઘરવાળાના મૃત્યુ બાદ, તો ત્યારબાદ એના બીજા વર્ષે જ આ જે ભૂમાફિયાઓ છે એ ભૂમાફિયાઓ સક્રિય થાય છે અને બીજા જ વર્ષે આ જમીનનો દસ્તાવેજ એમની જાણ બહાર, એમને એક પણ રૂપિયો મળ્યો નથી, એમની ક્યાંય સંમતિ નથી, તેમ છતાં એમની જમીનો પડાવી લેવાનું એમણે કાવતરું કરી છે। આપ જોઈ શકો છો કે એમની જમીનની બાજુમાં જ આ મોટી આરસીસીની દિવાલ મારી દીધી છે, એ ભૂમાફિયાઓએ આરસીસીની દિવાલ મારી દીધી છે અને આ બેનને ડરાવવાનો, ધમકાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે। એમના ઘરવાળા, એમના સગા સંબંધીઓને પણ જે લોભ લાલચથી એમની વિરુદ્ધ પડી શકે અને વિરુદ્ધમાં પણ પાડવાની કોશિશ કરી છે અને બેનને એટલા બધા ત્રાસ આપવાની એમણે કર્યું છે। આમની જગ્યાએ બીજા કોઈ પણ બેન હોય તો બિચારા એમના પરિવાર સાથે આત્મહત્યાઓ કરે, એ પ્રકારના એમને હેરાન પરેશાન કર્યા છે। પરંતુ આ મહીસાગર જિલ્લાની સરકારી તંત્ર, કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રીને એમનું દુઃખ દર્દ દેખાતું નથી અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી છે। મહેરબાની કરીને તમે આવા વિધવા બહેનોને, આવા પીડિત પરિવારોને મદદ કરવાનું કામ કરજો, કેમ કે જે બેનના બાળકો જેમની ઉંમર નથી, હાલ સગીર અવસ્થામાં હતા, સગીર બાળકો, કાયદો તો એવું કહે છે કે સગીર બાળકો હોય, કોઈ પણ સગીર પક્ષકાર હોય તો એની કોઈ પણ પ્રકારની સંમતિ વગર જે સગીર છે તો એની જમીન કોઈ પણ બીજાના નામે ટ્રાન્સફર ન થઈ શકે, એ જમીન બીજા કોઈ પણને વેચાણ ના થઈ શકે। તેમ છતાં તમે આ દસ્તાવેજો બનાવી દો છો, તમે આ જે ગરીબ જે વિધવા બેન છે તમે એમને રોડ રસ્તા પર રજવાડવા માટે મજબૂર કરી દો છો। આ ખરેખર ગેરવાજબી છે। અમે અહીંથી તમને ચેતવણી આપીએ છીએ, મહેરબાની કરીને અધિકારીઓ તમે સુધરી જજો, આવા પરિવારોને મદદ કરવાનું કામ કરો, કારણ કે સરકાર તમને 1.5-2 લાખ રૂપિયા પગાર આપે છે। 1.5-2 લાખ રૂપિયા તમને પગાર જમીનોની દલાલી કરવા માટે નથી આપતો, એ ચોક્કસથી તમે યાદ રાખજો। તમે દલાલો છો કે તમે ખરેખર આ પરિવારોને મદદ કરવા માટે તમે ખરેખર સરકારી અધિકારીઓ છો? તમે દલાલો છો કે નહીં? જમીન દલાલો સાથે તમે મિલીભગત કરો છો કે નહીં, એ અમારે સાબિત ન કરવું પડે અને રોડ રસ્તા પર ઉતરવું ના પડે અને આ પરિવારોને તમે મદદ કરજો મહેરબાની કરીને, એવી અમે આ વિડીયોના માધ્યમથી આપને રજૂઆત કરીએ છીએ। કલેક્ટરશ્રી, અરવલ્લી જિલ્લાના કલેક્ટરશ્રી, એસપી સાહેબને નમ્ર વિનંતી કે
આ જે લવાણા તાલુકા ખાનપુરનો સર્વે નંબર 403 જૂના સર્વે નંબર 146 વાળી જમીનનો જે ખોટી રીતના પચાવી પાડવાનું જે મેટર છે અને તમે ચોક્કસથી આ વિડીયોના માધ્યમથી ધ્યાન પર લેજો અને આ પીડિત પરિવારને ચોક્કસથી મદદ કરજો એવી અમારી નમ્ર વિનંતી છે.